हाय मित्रों केम छो मजामां। आज हूँ बनावानी छू वासीटीनी भाजी। जो मैं वासीटी वीणी लीधेली छे, एक डુંગળી पण सुधारी लीधेली छे, एक टमेटું पण सुधारी लीधेલું छे, लसण पण मैं फोड़ी नाख्યું છે। એટલે આજે આપણા ઘરમાં બનશે વાસીટીની ભાજી। તો મેં અહીં તેલ ગરમ થવા મૂકી દીધું છે। મેં આમાં થોડુંક જીરું નાખી દીધું છે। પછી હું આમાં લસણ નાખી દઈશ, થોડીક વાર કકડાવા દઈશ। લસણની કળી લાલ થઈ ગઈ છે મિત્રો। થોડીક એમાં હું હિંગ નાખી દઈશ, પછી હું એમાં ડુંગળી નાખીશ। હા હા ક્યાં જડું મારે બાપરે। તો ડુંગળીનો કલર પણ ડાર્ક થઈ ગયો છે થોડોક, તો હું ટમેટા નાખી દઈશ આમાં। બધાને હું મિક્સ કરી લઈશ। થોડીક હું આમાં હળદર નાખીશ, થોડુંક મીઠું નાખીશ, હા થોડીક વાર કકડવા દઈશું એને। તો મિત્રો ડુંગળી ને ટમેટું ને લસણ ને બધું સરસ રીતે તૈયાર થઈ ગયું છે મિક્સ કરીને બરાબર। તો હું આમાં હવે વાસીટીની ભાજી નાખીશ। આને પણ હું મિક્સ કરી લઈશ। થોડીક વાર ઉછળવા દઈશ, આમાં હું થોડુંક પાણી નાખીશ। થોડીક વાર છોડવા દઈશ।
તો મિત્રો કોને કોને આ ભાજી ભાવે છે અને આ ચોમાસામાં એકવાર તો જરૂરથી આ ભાજી બનાવજો અને બાળકોને પણ ખવડાવજો. જોકે બધાય કહે છે કે આ ભાજી ખાવાથી ખૂબ જ મજા આવે છે, શરીરમાં પોષણ સારું મળે છે આ ભાજીમાં, એટલે એકવાર જરૂરથી બનાવજો. અને આ ભાજી તમને ચોમાસામાં જ મળશે, એ પછી તમને ભાજી મળશે નહીં, એટલે એકવાર જરૂરથી ખાશો. આમાં હું થોડુંક લસણવાળું મરચું પણ નાખી દઉં છું. થોડુંક જ નાખું, તમને પાછું તીખું લાગશે. હીરેના ભાઈ આ રીતે આપણી ભાજી તૈયાર થાય છે. બસ થોડુંક પાણી સૂકી જાય એટલે ભાજી ગેસને બંધ કરી દેવાનો. હા, પી લીધું? ઠીક લો, ઓકે. તો બાય બાય મિત્રો, જરૂરથી આ ભાજી બનાવજો એકવાર.